વાત કરીએ રાજકોટની જરૈયા રોડ પર વેપારીઓએ વિરોધ નોંધાવ્યો। ટ્રાફિક અને પાર્કિંગના પ્રશ્નને લઈ વેપારીઓ રોષે ભરાયા। 200 થી વધુ દુકાનદારોએ વેપાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો। દુકાનો પાસે પીળો પટ્ટો લગાવવાની વેપારીઓની માંગ છે। તેમનો આરોપ છે કે પહેલા રોડ પર પીળો પટ્ટો હતો, પરંતુ લાઈન નાખવામાં આવતા આ પીળો પટ્ટો નીકળી ગયો, જેના કારણે પોલીસ વાહનો ટોઈંગ કરે છે। તો આ તરફ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લઈને રાજકોટ પોલીસ અને મહાનગરપાલિકાએ સંકલન કરવાની પણ જરૂર હોવાની વાત કરવામાં આવી। રાજકોટ શહેરમાં સૌથી કોઈ મોટો પ્રશ્ન હોય તો ટ્રાફિક ની સાથે સાથે પાર્કિંગનો પ્રશ્ન છે। રૈયા રોડ પર બ્રહ્મ સમાજ ચોક પાસે જે દુકાનો આવેલી છે, વેપારીઓ દ્વારા બંધ પાડી અને વિરોધ કરવામાં આવ્યો છે। આપણે વેપારીઓ સાથે વાત કરીશું, શું પરિસ્થિતિ છે અને શા માટે તમે બંધ પાડ્યો છો? અમે રૈયા રોડ ઉપર અમારે દુકાનો છે, બધાને અહીંયા જેટલા ઊભા છે ને, અને એ લોકોને ગ્રાહક લોકો વાહન લઈને આવે તો એ લોકો પાસે દંડ લે છે, અને ગ્રાહક લોકો પીળા પટ્ટાની અંદર રાખે છે તો એના પાસેથી 500 થી 1000 રૂપિયા દંડ લે છે। એના માટે અમે આંદોલન કર્યું છે, અને 19ની સાલમાં અમને આવું પોલીસ કમિશનરને અમને એવું કીધેલું હતું કે તમારે પીળા પટ્ટાની અંદર તમે વાહન અંદર રાખશો એટલે તમારે દંડ નહીં થાય। અમે એ જ રીતે વાહન રાખતા હતા, અને અમારે એક માણસે બહાર બેહાડેલો હોય છે કે ભાઈ તમે વાહન અંદર રાખો એટલે તમારે કોઈ જાતનો દંડ નહીં થાય, પણ આ લોકો એવી રીતે આવી જાય છે અને એમ કે છે કે તમારે વાહન અંદર હાવ દુકાન સુધી તમારે રાખી દેવાનું, અહીંયા તમારે વાહન નહીં રાખવાનું, શેરી ગલીઓમાં રાખો વાહન। હવે શેરી ગલીઓમાં મકાન હોય તો એ અમને રાખવા ન દે તો અમારું પાર્કિંગ અમારે ક્યાં કરવું ગ્રાહકનું, એ અમને સૂચવે। મારું કહેવાનું એ જ છે કે ભાઈ તમે યલો પટ્ટો જે 2019 મનોજસિંહ જાડેજા સાહેબે જે આપ્યો હતો, બરોબર, એ યલો પટ્ટો અત્યારે પાણીની પાઇપલાઇન હિસાબે નીકળી ગયો છે, કારણ કે રોડ બન્યો એમાં। હવે એ પટ્ટો ભૂસાઈ ગયો છે, એના કારણે કે ભાઈ આ પટ્ટો ભૂસાઈ ગયો છે એની તો અંદર પાર્કિંગ વાહન હોય, અંદર પાર્કિંગ હોય તો છતાં તમે વાહનનો દંડ વસૂલાત કરો તો આ કોઈ ગેરવ્યાજબી વાત કહેવાય, કોઈ વ્યાજબી વાત ના કહેવાય। ખરેખર આ જે મુદ્દો છે અત્યારે પાર્કિંગનો, તો એનું ખરેખર વહેલા કરે નિરાકરણ આવવું જરૂરી છે, કારણ કે બધાને બહુ તકલીફ પડે છે એના માટે। શું તમારો વિરોધ છે, બોલો? પ્રશ્ન એક જ છે, મનોજસિંહ જાડેજા હતા સાહેબ, આપણે તે દિવસે આ વિરોધ થયો હતો, તે દિવસે એ મેડમ મેડમ જ આવ્યા હતા અને ગમે એની ગાડીને પૂર દેતા હતા અને ઉપાડી લેતા હતા। તે પછી આ વસ્તુ તેથી વેપારીએ હંધાએ ભેગા થઈ અને અમે રજૂઆત કરી, એને સાંભળી અને એને કીધું કે એલો બેટ મરાવી દો તમારી ગાડીને, હવે કોઈ તકલીફ નહીં। એલો બેટ મારેલો હતો ત્યારે મરાવ્યો હતો, તેથી સાહેબે જાડેજા સાહેબે તેથી કરાવી દીધું, તે પછી કોઈ તકલીફ નહોતી પડી। મનોજસિંહ જાડેજા સાહેબે તેથી હજુ કરાવી દીધું। તમારો એલો પટ્ટો ફરીથી મારવાની માંગ છે? ફરીથી માંગવાની છે, અને બીજા નંબરમાં કે અત્યારે ખોટા બ્લોક ઉપરથી ગાડી લઈ જાય છે, જે બ્લોક ઉપર હોય ત્યાં ફોટા પાડી લેવાના, ત્યાંથી ગાડી ઉપાડી જવાની। કસ્ટમર 200 રૂપિયાનો માલ લેવા આવ્યો હોય, 5 રૂપિયાના ફાયદા સારું, હવે એને 500 નો દંડ આવે, ગાડી ઉભી કેમ રાખે કસ્ટમર? ગ્રાહક તો ભાગી જ જવાના છે। બસ જે ટ્રાન્સફર કરી છે એસટી એ કાલાવડ રોડ ઉપર કરી નાખે તો આનાથી ઓછો ટ્રાફિક થાય, એના કારણે વધારે ટ્રાફિક આના હિસાબે થાય છે। રૈયા રોડ ઉપર એસટી એ ખાલી કાલાવડ રોડ ઉપરથી હલાવે ને એ જે માંગ છે બીજી વધારાની, એના હિસાબે વધારે ટ્રાફિક થાય છે।